સરકાર રાજ્યની જનતાની સુખાકારી માટે મહેનત તો કરે છે, પણ આળસુ સાંસદોએ હદ કરી છે. વિકાસની મોટા ઉપાડે વાતો કરનારા સાંસદો મત વિસ્તારના વિકાસની તેમને પડે જ નથી. ગ્રાન્ટ વાપરવામાં સાંસદો જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ કંજૂસી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં દેખાડા અને જાહેર સભામાં વિકાસની મોટી વાતો કરતા CR પાટીલ, અમિત શાહ સહિતના સાંસદોએ પ્રજાના કલ્યાણ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટનો નથી વાપર્યો. સાંસદોની પોલ ખોલતો એક રિપોર્ટ સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસ અને ભાજપ બંનેના સાંસદોનું લિસ્ટ જાહેર થયું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતના અધિકાંશ સાંસદો પોતાને મળતા MPLAD એટલે કે સંસદ સ્થાનિક વિકાસ સ્તર તેનું સ્વનિધિમાંથી વિકાસના કામો કરવા સતત ઉણા ઉતરી રહ્યા છે. ચૂંટણી વેળાએ આકાશથી તારા તોડીને ઝગમગતા રસ્તા, તૂટેલા છાપરા, સોનાના નળિયા પાથરી આપવા જેવી ગુલબાંગો પોકારતા સાંસદો પોતાનું 95.80% ફંડ વાપરી શક્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓને ગ્રાઉન્ડ પર છેવાડાના નાગરિકો સુધી કેવી રીતે પહોંચાડતા હશે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખર્ચની યાદીમાં સૌથી આગળ રહેતા મત વિસ્તારોની સૌથી પહેલા વાત કરવી છે. સૌથી આગળ ભરૂચ છે, જેમણે ₹1.73 કરોડ વાપર્યા છે. પાટણમાં ₹1.56 કરોડ, સાબરકાંઠામાં ₹1.8 કરોડ ગ્રાન્ટમાંથી વપરાયા છે. હવે એ વિસ્તારોની વાત કરવી છે જ્યાં એક પણ રૂપિયો ખર્ચ નથી થયો. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર અને નવસારી આ એવા વિસ્તારો છે કે જે વિસ્તારોના સાંસદ અમિત શાહ અને CR પાટીલ રહી ચૂક્યા છે. સૌથી પહેલા વાત કરીએ કે 18મી લોકસભાનું ગઠન થયું એ વાતને હવે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું, ત્યારે પ્રત્યેક સાંસદને MPLAD યોજના અંતર્ગત લોકોની સુખાકારી, પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ યોજના હેઠળ શિક્ષણ, રસ્તા, પુલો, પાણી, આરોગ્ય, ખેતી, સિંચાઈ અને ડ્રેનેજના કામો તેમને કરવાના હોય છે. MPLAD ફેડ હેઠળ ગુજરાતના પ્રત્યેક સાંસદને ₹9.8 કરોડની ગ્રાન્ટ વાપરી તેનું વિશ્લેષણ કરાતા રસપ્રદ તારણો બહાર આવ્યા છે. જેમ કે ભાજપના 25 અને કોંગ્રેસના એક સાંસદે મળીને કુલ 26 સાંસદોને 254 કરોડ ફાળવ્યા હતા. તે પૈકી જુલાઈ 25 સુધી ₹10.72 કરોડ વપરાયા છે, એટલે કે માત્ર ને માત્ર 4.2% ગ્રાન્ટ ખર્ચાઈ હતી. ભરૂચમાં ₹1.73 કરોડ, પાટણમાં ₹1.56 કરોડ અને સાબરકાંઠામાં ₹1.8 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અમરેલી, ભરૂચ, ભાવનગર, બારડોલી અને આણંદમાં થોડીક ગ્રાન્ટ વપરાય છે. બાકીના મત વિસ્તારોમાં કામ થયા જ નથી એવું કહીએ તો કંઈ ખોટું નથી. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા મત વિસ્તારમાં માત્ર તેમણે 9 કામો જ કરી શક્યા છે. વિવિધ કામો માટે સંસદ સભ્યો ભલામણો કરતા હોય છે, ત્યારે 26 સંસદોએ કુલ મળીને 3823 ભલામણો કરી, પણ માત્ર ને માત્ર 93 જ કામ થઈ શક્યા. આનો અર્થ એ છે કે સાંસદોને ભલામણો પણ કાગળ પર જ તેમની રહી ગઈ છે. ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા 1 વર્ષમાં કરેલા કાર્યો અને તેમાં થયેલા ખર્ચને લઈને બજેટ અંગેનું રિપોર્ટ સામે આવ્યું છે, જેમાં પ્રજાના હિતમાં અને પોતાના વિસ્તારના વિકાસના બજેટમાંથી ફક્ત 26 સાંસદોએ 1 વર્ષમાં ફક્ત 4.2% જ ફંડનો ઉપયોગ કર્યો છે અને 95.8% ફંડ વાપરી ન શક્યા હોવાનું સામે આવ્યું છે. પ્રજાલક્ષી કામો પાછળ ગ્રાન્ટ વાપરવામાં કોંગ્રેસ અને ભાજપના બંનેના સાંસદો સરખા થઈને કામ કરી રહ્યા છે. તેમણે કશું કામ નથી કર્યું તેવું કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે જે પ્રમાણે આખો રિપોર્ટ સામે આવ્યું છે તેમાં સાંસદોની આળસ છે અને ચીકણા મેણા તે કરે છે. સરકારના પૈસે કરવું છે તેમ છતાં પણ તે કરી નથી શક્યા. અને આમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગેનીબેન ઠાકોર, હસમુખ પટેલ, દિનેશ મકવાણા, જસુ રાઠવાએ ફેડમાંથી 1 રૂપિયો વાપર્યો નથી. માત્ર ને માત્ર ભલામણો કરી, પણ આ યોજના હેઠળ મત વિસ્તારોમાં એક કામ સુદ્ધા થયું નથી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ MPLADS ના વપરાયેલા ફંડને લઈને જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના સાંસદોના કુલ ₹254.8 કરોડ જે ફંડ આપવામાં આવે છે, ફંડમાંથી ખાલી ₹10.72 કરોડ જ ખર્ચ થયા છે. હવે આ રિપોર્ટને જોઈને આપણે કોંગ્રેસને પણ શું કહી શકીએ, કારણ કે તેમના તો એક જ સાંસદ છે, પરંતુ જે સત્તા પક્ષના આટલા સાંસદો છે તેમાંથી જે દિગ્ગજ નેતાઓ છે તેમણે પણ કામ નથી કર્યું. આમ તો ભાજપ વિકાસની રાજનીતિ કરે છે તો વિકાસ તો થતો નથી, તે આ રિપોર્ટમાં સામે આવ્યું છે.
હવે સવાલ એ છે કે જો સી આર પાટીલ જે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા અમિત શાહે એક રૂપિયો વાપર્યો નથી તો બીજાને શું કહેવું? આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.